વેલકમ ટુ ફ્લેવર લેબ। આજની આપણી રેસીપી છે તીખા તમતમતા ભૂંગળા બટેટા। તો ચલો બનાવી લઈએ। બટેટા બનાવતા પહેલાં આપણે એની માટે લસણની ચટણી બનાવશું। લસણની ચટણી બનાવવા માટે 10થી 15 લસણની કળી લઈને તેમાં મીઠું, મરચું પાવડર અને થોડું પાણી નાખીને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું। આ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેને તેલમાં સાતળવાની છે। તો એને તેલમાં સાતળવા માટે એક પેન ગરમ કરીને એમાં 3 ટેબલસ્પૂન જેટલું પ્યોર સિંગ તેલ લઈને એમાં આ પેસ્ટને આપણે નાખી દઈશું। ત્યારબાદ એને આપણે ધીમી આંચ પર ધીમે ધીમે સ્ટરિંગ કરતાં આપણે એને સાતળી લઈશું। આ સાતળાઈ જાય ત્યારબાદ તેમાં બાફેલા બટેટા, જેને નાની સાઇઝની બટેટી પણ કહેવાય છે, બટેટી લઈને તેને આપણે પાછી પેસ્ટમાં નાખી દઈશું અને પ્રોપર એને આખી ગ્રેવીથી કોટ કરી લઈશું। આ કોટ થઈ ગયા બાદ ત્યારબાદ એમાં ફરીથી આપણે થોડું કાચું સિંગ તેલ ઉમેરશું, જે એના સ્વાદને 4 ચાંદ લગાવી દેશે। તો તૈયાર છે આપણા બટેટા। આવી જ અવનવી રેસીપી માટે ફ્લેવર લેબને ફોલો કરતા જાઓ।